મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 14/8/2026 વાર શુક્રવાર. વૈષ્ણવમૂળ ગઢડા મધ્યનું 12મું સ્વામિનારાયણ હરે સંવત 1878ના શ્રાવણવદ 6ને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગઢડામતી દાદા ખાચરના દરબારમાં આથમને 12ની ઓરડાની ઓસરી શ્રી વાસુદેવનાથના મંદિર આગળ બિરાજમાન છે ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક વાત કરીએ છીએ તે સર્વ સાંભળો, અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું. તે એકને વિશે સર્વ સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ. જે દેહને વિશે જે જીવ છે તે એમ જાણે છે જે કામ ક્રોધાધિક મૂડી પ્રકૃતિ છે તે મારા જીવ સાથે રજાણી છે. એવી રીતે કામાદિક જે પ્રવૃત્તિ જેને વિશે મુખ્ય હોય તે પ્રવૃત્તિને યોગ્ય કરીને પોતાના જીવને કામી ક્રોધી લોભી ઇત્યાદિ કુલ ક્ષણે યુક્ત માને છે, પણ જીવને વિશે તો એ એક કુલક્ષણ છે જ નહીં. એ તો જીવે મૂર્ખાઈ કરીને પોતાને વિશે માની લીધા છે. માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કોઈ પોતાને વિશે પુરુષોત્તમ રાખવું, પણ છેક નારાજ થઈને બેસવું નહીં. ને એમ વિચાર કરવો જેમાં દેહમાં 4 અંતકરણ છે, 10 ઇન્દ્રિયો છે, 5 પ્રાણ છે. એમ હું જીવાત્મા છું તે પણ આ દેહને વિશે છું, તે એ સર્વથી અધિક છું ને એ સર્વનો નિયંતા છું. પણ એમ ન માનું જે હું તો તું જ છું ને અંતકરણ ઇન્દ્રિયો તો બળવાન છે. જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય, પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં. પછી એ વાર્તાને જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહીં. પછી દેશના મનુષ્યને વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહીં. પછી તે રાજા જ્ઞાની પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહીં. તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્યને ઠેકાણે અંતકરણ છે, ને ગામને ને દેશ મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે. જ્યારે એ જીવ નારાજ થઈને બેસે ને પછી અંતકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સમ્મુખ રાખવાને ઈચ્છે ત્યારે અંતકરણ એનું કયું કરે જ નહીં. ને ઇન્દ્રિયોને વંશ રાખવું ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને વંશ રહે નહીં. પછી એ જીવ કાયાનગરને વિશે રાજા છે તો પણ રાખની પેઠે હોશિયારો થઈ રહે છે. અને જ્યારે રાજા નારાજ થાય ત્યારે તેના નગરને વિશે મનુષ્ય હોય તે સાઠ થઈને બેસે છે ને રાજાનું લેશ માત્ર ચાલવા દે નહીં. તેમ આ જીવના કાયાનગરને વિશે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે અને જીવનું લેશ માત્ર ચાલવા દેતા નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને એવું નારદાપણું રાખવું નહીં. ને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયો ને અંતકરણ તે સર્વ પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરો. જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભમીને પોતાના રાજ્યમાં પોતાના હુકમ ચલાવે, પણ રેલિયનો દાબ્યો દબાય નહીં. અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માની ને તેને મારવા જ માંડે. પછી પોતાનો દેશ હોય તે ઉજ્જવળ થઈ જાય ને કાં તો કોઈ હુકમ જ માને નહીં. તેમ કરીને પોતે દુખ્યા થકો વર્તે. એવી રીતે રાજનીતિ જાણવા વિના 2 વાતે બગાડી જાય છે. તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, રાજનીતિ એમ ભણવી છે, પ્રથમ તો ભગવાનનું મહાત્મય શારીરિક પેઠે જાણવું, પછી ભગવાનની મૂર્તિ ધ્યાન કરીને મનને વંશ કરવું ને ભગવાનની કથા સાંભળીને સ્ત્રોતને વંશ કરવા. પણ ગામ્ય વાત હોય તે સાંભળવા દેવી નહીં. તેમજ ત્વચા તે ભગવાનના જન તેનો સ્પર્શ કરે ને નેત્ર તે પરમેશ્વરને તેના દાસ તેનું જ દર્શન કરે ને રસનો તે અખંડ ભગવત ગુણને જ ગાય
ને ભગવાનનો પ્રસાદ હોય તેનો સ્વાદ લે, ને નાસિકા તે ભગવાનનો પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે. પણ કુમાર્ગ કોઈ ઇન્દ્રની ચાલવા દે નહીં, એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવે નહીં. અને એવી રીતે પુરુષ પ્રયત્નયુક્ત જે વર્તે તે નારદાફનાની સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણની માર્ગે ચાલ્યા તેની સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. ને પુરુષોત્તમ પ્રયત્ન રૂપે જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલો કલ્યાણને અર્થે સાધન છે તે સર્વ પુરુષોત્તમ પ્રયત્ન રૂપ સાધનને વિશે આવે છે. માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે. ઇતિ વૈષ્ણવ ગઢડા મધ્યનું 12મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ.